પિતા હિમાલય એ આવ્યો એટલે બધા દેવ દક્ષ ને દક્ષ રાજા આવ્યો એટલે બધા ઉઠી ઉઠીને નમ્યા શંકર બ્રહ્માનો પુત્ર ને દક્ષ એટલે તમારી બુદ્ધિ પ્રતિભા બુદ્ધિ વાળો આ બુદ્ધિમાં જેને વાત બેઠી હોય એને દક્ષ કહેવાય. એટલે ગયા એટલે બધા ઉઠી ઉઠીને નમન કર્યું, પગે લાગ્યા. હવે શંકર ભગવાન તો તે વખતે પોતાના જ જન્મ્યા હતા એટલે એમને ખબર નહીં કોણ આવ્યું કોણ જીવ. હવે પેલા એને બાપે શંકર ભગવાનને હારે રાશિ અને એ રીઝમે અમને યજ્ઞ કર્યો. શું કર્યું? યજ્ઞ રાખ્યું. બધાને આમંત્રણ આપ્યું પણ પોતાના જમાઈને આપ્યું જમાઈ ના આપ્યું, બધા દેવોને આપ્યું પણ હમણાં બાકી રાખ્યા. હવે હમણાં આમંત્રણ નહીં, કશું નહીં, આ બાજુ યજ્ઞ થાય તો બધા દેવો પાછા ઈર્ષાળુ અહીંયા રહીને જ જાય. ભાઈ એટલે પાર્વતીજીએ જોયું કે પ્રભુ આ બધા આકાશ માર્ગે શું થાય છે. એટલે પ્રભુને તો ખબર હતી પણ કહ્યું નહીં. તમે બહુ કહેવાનું સાર નહીં કે પણ તો નારદજી જેવા હોય ને પાછા આયા અને બધું કહ્યું કે તમારે કે હરામ થઈ કે તમારે પિતાએ કે યજ્ઞ રાશો ખબર નહીં તમને? તો કે ના હું કહ્યું જ નહીં. તો કે શંકર ભગવાનને પછી પાર્વતીએ ધોવાડ્યું એટલે મનાયા કે ચાલો આપણે હોઈ જઈએ, બાપાની ઘરે કઈ આમંત્રણની વાત જોવાની ના આવે, આપણે ઉપર જવાનું. તો કે તમે તો પુત્રી તરીકે જઈ શકો પણ મારાથી જવાય નહીં. તો કે બધે આમંત્રણ આવીને આપણે આમંત્રણ નહીં એટલે તમને જઈ શકીએ. તો પેલી કે હું તો મારો બાપો થાય એટલે જઈશ કે ના મોની ના મોની. તો કે શંકર કે કશું હોતું નહીં. શંકર ભગવાનને ખબર પડી હતી કે ભાઈ આજ્ઞાનું ઉલ્લંઘન કરે, પોતાના ફેરા ફેરવે ને ધારો કે પોતાના પતિના પગને ચાલુ મૂકે. પોતાના પતિના પગને એટલે એક બેનનો કે પેલું શું હતું વાયરમેનની નોકરી કરે કે આવું વાપર્યું એટલે ઉભારો કે મારાથી આ કામ નહીં થાય છે પેલી. તો કે ચમકી તો કે મારી જેનું જોડે હાકું થયું છે કે વાયરમેન તો એ તો કે થોપને સડે તું થોડી કે થોપને સડે બરાબર. એવું નહીં વિચાર દેવાનું, થોડું બુદ્ધિનો ઉપયોગ કરીને સમજવાનું. એટલે પતિની વાતને માનવી. નર નારીનું એક મતું તો અમરાપુરમાં સતું થઈ ઊંધું નાખો તો સીધું. અને પતિના પગને પતિ ભજન કરતો હોય પત્ની જો ભજન કરે બરાબર અને એના ભજનને સહકાર આપે તો એ સતી, બાકી તો ઊંધી. બાકી આવા ભજન કરશે ને મારે નહીં કરવું એવું. કેમ કે એમનું ભજન એમને માટે ને આપણું ભજન આપણા માટે. એટલે પેલો યજ્ઞ ગયો બરાબર અને પછી તઈ જોયું ને તાર બધોએ અપમાન કર્યું શંકર ભગવાનનું, આડી નબળી વાતો કરી અને પેલાના પતિનું અપમાન કર્યું એટલે પેલા બેઠાયું નહીં. એટલે કે યજ્ઞ ભંગ કરું એટલે અતિશય અપમાન થયું એટલે એની મેં બળી મળી. શું થયું? પાર્વતીજી બળી મળી. અને બળી મળી એટલે શંકર ભગવાનને ખબર પડી એટલે બધા મુખને મદદ કરવા અને નયન આખા યજ્ઞનો નાશ કર્યો. ચમ તો કે ઈર્ષા માટે યજ્ઞ આરંભેલો. કોઈ પણ સત્કાર્ય તમે અદેખાઈથી કે ઈર્ષા માટે શરૂ કરો બરાબર, કોઈ સ્વાર્થ માટે શરૂ કરો તો જાજુ કાયમ તકતું નથી. અને ઉન્મય આશા રહિત પૂર્ણ રીતે પૂરા ભાવથી નિખાલસ ભાવે ફક્ત સમજણને પ્રાપ્ત કરવા માટે જો આ જ્ઞાન યજ્ઞ સત્સંગ યજ્ઞ આવું આયોજન થાય તો એ ફળીભૂત થાય. બાકી કશુંક ને કશુંક જો આશાએ તો આખું જગત ભક્તિ કરે છે બરાબર. આશાએ તો આખી અને આખું જગત આશાનો દાસ છે. કોઈ ભગવાનનો દાસ કે સંતનો દાસ નહીં ને. આપણા દાસ થવાનું તો સદગુરુ ના કોઈ સંત ના. એટલે નહીં કહ્યું નરસિંહ મહેતાએ કે એના દાસોના દાસ થઈ રહીએ કેના કે કોઈ સંત મહાપુરુષો કોઈ સાચા સજ્જન પુરુષો જે આપણને સાચી સમજણ આપે
અને સમજણ એ જ મોઘો ખજાનો છે. તો તમને કહ્યું ને, સમજણ સિવાય બીજો કોઈ મોઘો ખજાનો નથી. અને પાર્વતીજીને જે સમજણ ના આવી એને લીધે આખું એનું પતન થયું. અને પછી અવતાર ધારણ કર્યો ને એમાં સતી થઈ. અને પછી પરમાત્માને પ્રાપ્ત, શંકરને પ્રાપ્ત કરવા માટે એને તપ કર્યું. અને તપ કર્યું પછી એને હિમાલયની દીકરી થઈ. અને પછી એનું લગ્ન પછી શંકર ભગવાન જોડે થયું. એટલે ફરી ફરીને અવતારવું ના પડે, અવતાર બદલવો ના પડે. એટલે શંકા કર્યા વગર આ વાતો ઉપર દ્રઢ વિશ્વાસ રાખવો. અને જો વિશ્વાસ આવી જશે તો આપણું જીવન ધન્ય થઈ જશે. આટલું કઈ વાણીને વિરામ આપીએ. બોલો સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી. હરિ ગુરુ સૌ